ભાવનગર શહેરના ચાવડી ગેટ ખાતે આવેલા દારુલ ઉલુમ નૂરે મહમદી દરગાહ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૌલાના ચિશ્તી સાહેબે ધ્વજવંદન કર્યું હતું અને સલામી આપી હતી। ધ્વજવંદન બાદ શહીદો માટે દુઆ પણ પઢવામાં આવી હતી। જો કે આ પ્રસંગે મૌલાના સુફી સાહેબ, મૌલાના જાબીર, મૌલાના ઇશાક નઝમી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। तो इतनी ये पहचान है हमारी सबकी, इतनी ही पहचान है कि हम हिंदुस्तानी है। हमारी इतनी ही पहचान है कि हम हिंदुस्तानी है। आज अपना देश नो 15મી ऑगस्ट એટલે કે આપણા દેશનો રાષ્ટ્રીય તહેવાર છે, પર્વ છે, ઉત્સવ છે। દેશ 1947 ની અંદર 15મી ઓગસ્ટ કે આજના દિવસે આપણો દેશ આઝાદ થયો। આજે 77મો આપણા દેશનો આઝાદીનો દિવસ છે। આપણા ભાવનગર શહેરના દારુલ ઉલુમ નૂરે મોહમ્મદીમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આપણે 15મી ઓગસ્ટ એટલે કે આપણા રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી રહ્યા છીએ। हमारे हिंदुस्तान की आज़ादी की लड़ाई के लिए लड़वैयों ने मिल करके अपनी जानों की बलिहारी दे करके इस प्यारे से मुल्क हिंदुस्तान को आज़ाद कराया। आज हम जो सुकून और इत्मीनान के साथ हमारे प्यारे देश हिंदुस्तान में ले रहे हैं, ये उन शहीदों की वजह से है, वरना आज हम किसी अंग्रेज के घर में गुलामी करते हुए नजर आते हैं। बेशक बेशक वो शहीद के हिंदू का ह मुसलमान का म मिलता है, उससे हम बनता है और हमसे हिंदुस्तान बनता है।